નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાકેશ ભાદાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે સ્ટાર્ટિંગ કેરેક્ટરિસ્ટિક્સ વિશે જોયું હતું, ડીસી મોટરની સ્ટાર્ટિંગ કેરેક્ટરિસ્ટિક્સ. હવે આ લેક્ચરમાં આપણે ડીસી મોટરની રનિંગ કેરેક્ટરિસ્ટિક્સ વિશે આપણે જોવાનું છે. રનિંગ કેરેક્ટરિસ્ટિક્સ, મોટરની પહેલાં સ્ટાર્ટ થાય મોટર અને પછી શું થાય, રનિંગ કન્ડિશનમાં આવી જાય છે. બરાબર છે, રન કન્ડિશનમાં આવી જાય છે. તો આમ પહેલાં આપણે સ્ટાર્ટિંગ કેરેક્ટરિસ્ટિક્સ જોઈ લીધી, હવે આપણે રનિંગ કેરેક્ટરિસ્ટિક્સ વિશે જોશું. તો મિત્રો, રનિંગ કેરેક્ટરિસ્ટિક્સ જે છે તે બે અલગ અલગ આપણે ગ્રાફ ઉપરથી આપણે જાણી શકીએ છીએ. તેમાંનો પહેલો જે છે તે સ્પીડ વર્સિસ આર્મેચર કરંટ અને બીજો જે છે તે સ્પીડ વર્સિસ ટોર્ક. ખાસ ધ્યાન રાખજો મિત્રો, સ્ટાર્ટિંગ કેરેક્ટરિસ્ટિક્સમાં આપણે શું જોયું હતું કે જ્યારે મોટર સ્ટાર્ટ થાય છે, બરાબર, મોટર સ્ટાર્ટ થાય છે ત્યારની વાત હતી. અને હવે સ્પીડની વાત આવે છે કે મોટર જ્યારે ફરવા માંડી જતી હોય એટલે કે સ્પીડ આવે. એટલે આ બંને કેરેક્ટરિસ્ટિક્સ કોના રેફરન્સમાં છે? સ્પીડના રેફરન્સમાં આપણે વાત કરશું. એટલે કે રનિંગની વાત આવે, રનિંગ શબ્દ આવે એટલે આપણને સ્પીડ યાદ રાખવાની, બરાબર છે. તો તમારે ભૂલી નહીં જાવ, નહીં તો થોડીક ક્યારેક કન્ફ્યુઝન થાય અને સ્ટાર્ટિંગ અને રનિંગ કેરેક્ટરિસ્ટિક્સ મિક્સઅપ થઈ જશે. બાકી તો આર્મેચર કરંટ અને ટોર્ક, બરાબર, આર્મેચર કરંટ અને ટોર્ક એ તો બંનેમાં કોમન જ છે. ઓકે, એટલે સ્પીડ આવ્યું ને જે એ આપણે થોડોક વધારાનો છે. ઓકે, એટલે રનિંગ એટલે કે મોટર ફરવાની શરૂઆત થઈ ગઈ એટલે સ્પીડમાં આવી ગઈ. તો એમ કરીને આપણે યાદ રાખશું કે સ્પીડ વર્સિસ આર્મેચર કરંટ અને સ્પીડ વર્સિસ ટોર્કની કેરેક્ટરિસ્ટિક્સ. બરાબર છે મિત્રો. તો હવે જો આપણે ઇક્વેશન ઉપરથી સમજવાનો પ્રયત્ન કરીએ તો ડીસી મોટર માટે આપણે આ લખી શકીએ, કારણ કે આગળના લેક્ચરમાં આપણે જોયું કે બેક ઈએમએફ બરાબર શું હતું? બેક ઈએમએફ બરાબર વી માઇનસ IA RA હતું, બરાબર છે. તો આમ વી બરાબર શું થાય? આ આઈ માઇનસ IA RA આ બાજુ આવી જાય એટલે આપણને ઇક્વેશન આ મળી જાય છે, બરાબર છે. ઇક્વેશન અલગ અલગ ફોર્મમાં લખેલી છે, બાકી કાંઈ ફરક નથી પડતો, બરાબર છે. હવે આ ઇક્વેશન ઉપરથી ધારો કે આર્મેચર કરંટને કરતા બનાવી દઈએ તો આપણને ઇક્વેશન કેવી મળશે? IA બરાબર વી માઇનસ EB અપોન RA. ફક્ત આપણે આ ઇક્વેશનમાંથી IA કરતા બનાવી દીધો છે અને આ સાદું રૂપ આપી દીધું છે. ઓકે, તો આમ આપણે બેક ઈએમએફ આર્મેચર કરંટ એના વચ્ચેની રિલેશનશિપ પણ આપણે જાણી શકીએ છીએ. અને ઓલરેડી આપણે ગયા લેક્ચરની અંદર જાણ્યું છે કે બેક ઈએમએફ જે છે તે સ્પીડ સાથેની રિલેશનશિપ, એટલે કે બેક ઈએમએફ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફ્લક્સ એન્ડ સ્પીડ છે, એ આપણે ઓલરેડી જોઈ લીધું છે ગયા લેક્ચરમાં. તો હવે શન્ટ મશીન માટે આપણે જો ડાયરેક્ટ વાત કરીએ તો શન્ટ મશીન માટે આપણે શું કરશું કે સ્પીડ જે છે તે બેક ઈએમએફના ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ છે. આવું ડાયરેક્ટ શું કામ કહી દીધું? કારણ કે આપણે એ જાણીએ છીએ કે શન્ટ મોટરની અંદર ફ્લક્સ કેવું છે? અચળ રહે છે. એટલે ફ્લક્સને આપણે અહીંયાથી કાઢી દઈશું તો બેક ઈએમએફ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્પીડ આપણને મળશે. તો આમ બેક ઈએમએફની જો વાત કરીએ તો બેક ઈએમએફમાં ધારો કે સ્પીડમાં ઘટાડો થશે હવે અહીંયા, બરાબર, તો બેક ઈએમએફમાં ઘટાડો થશે કારણ કે ડાયરેક્ટલી પ્રોપોર્શનાલિટી છે, બરાબર. હવે આર્મેચર કરંટમાં વધારો થાય તો સ્પીડમાં કેવો થાય? ઘટાડો થશે, બરાબર છે. એટલે આ ઘટાડો જે છે ને તે ઓછો થાય છે પ્રમાણમાં, બરાબર છે, કારણ કે ફ્લક્સમાં જે છે ને ઘણો વધઘટ નથી થતો. તો આમ આપણે એની સાથે કેવી રહેશે? સ્પીડ છે ને એ આખી કોન્સ્ટન્ટ જ રહેશે. તો આર્મેચર કરંટના વધવા સાથે સ્પીડની અંદર ઘણો ફેરફાર થશે નહીં અને સ્પીડ કેવી મળશે આપણને? કોન્સ્ટન્ટ સ્પીડ મળશે. એટલે કે રનિંગ કન્ડિશનની અંદર શન્ટ મશીન જે છે તે કોન્સ્ટન્ટ સ્પીડે ફરતું હોય છે અને ફ્લક્સના કારણે થોડોક ગ્રાફ આપણે નીચે ઝૂકેલો દેખાય છે, બરાબર છે. આમ આપણે સ્પીડ વર્સિસ આર્મેચર કરંટની કેરેક્ટરિસ્ટિક્સ આપણે ડ્રો કરી શકશું. અને જો એને ટોર્કમાં બતાવીએ, આપણે જાણીએ છીએ મિત્રો કે ટોર્ક અને આર્મેચર કરંટ કેવા છે? ટોર્ક અને આર્મેચર કરંટ બે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ છે શન્ટ મશીનમાં. તો એટલા માટે જ આ ગ્રાફ કેવો મળશે? એવો ને એવો ગ્રાફ સ્પીડ વર્સિસ ટોર્ક માટેનો આપણને મળશે. તો આમ આપણે સ્પીડ વર્સિસ આર્મેચર કરંટ અને સ્પીડ વર્સિસ ટોર્ક, એટલે આમ બંને સ્પીડની કેરેક્ટરિસ્ટિક્સ અને ટોર્ક કેરેક્ટરિસ્ટિક્સ, આ થઈ સ્પીડની અને આ થઈ ટોર્કની, અને આ બંનેને સાથે જો આપણે કહીએ તો એને કહેવાય છે રનિંગ કેરેક્ટરિસ્ટિક્સ આપણે કહીશું. તો આમ આપણને બે કેરેક્ટરિસ્ટિક્સ અહીંયા જોવા મળે છે, સ્પીડ કરંટ કેરેક્ટરિસ્ટિક્સ અને સ્પીડ ટોર્ક કેરેક્ટરિસ્ટિક્સ, બરાબર છે, જેને
રનિંગ કેરેક્ટરિસ્ટિક તરીકે ઓળખવામાં આવે છે, જે આ શન્ટ મોટર માટે હતી. તેવી જ રીતે આપણે સિરીઝ મોટર માટે કેરેક્ટરિસ્ટિક્સ ડ્રો કરી શકશું. સિરીઝ મોટરની અંદર આપણને જેમ સિરીઝ મોટરમાં લોડ કરંટ વધે છે ત્યારે ફ્લક્સમાં શું થાય છે? વધારો થાય છે. તો ફ્લક્સમાં વધારો થાય મિત્રો, તો બેક ઇએમએફમાં શું થાય? સાથે વધારો થશે. તો આમ આર્મેચર કરંટ વધવા માટે ઈબીમાં ઘટાડો થવો બહુ જરૂરી છે. આર્મેચર કરંટ વધવા માટે શું થવું જરૂરી છે? તો બેક ઇએમએફમાં ઘટાડો થવો જરૂરી છે. કારણ કે આપણે આ ઇક્વેશન ઉપરથી જાણી શકીએ છીએ કે જો બેક ઇએમએફ વધશે તો ફ્લક્સ પણ વધશે. બરાબર છે? તો આમ આપણે કેરેક્ટરિસ્ટિક્સ કેવી મળે છે? સ્પીડ વર્સિસ આર્મેચર કરંટની કેરેક્ટરિસ્ટિક્સ આપણને નીચે આમ ઘટતી જોવા મળે છે. બરાબર છે? તો જેમ જેમ આર્મેચર કરંટ વધારતા જશું તેમ આપણને સ્પીડની અંદર ઘટાડો થતો જોવા મળશે. બરાબર છે મિત્રો? એટલે સિરીઝ મોટર જે છે ને એ પણ ક્યારેય લોડ વગર ચાલુ કરવામાં નથી આવતી. એનું કારણ પણ આ છે મિત્રો. બરાબર છે? સાથે કારણ બીજા પણ છે કે એની જે સિરીઝ ફિલ્ડની વાઇન્ડિંગ છે એ સિરીઝમાં કનેક્ટેડ છે અને ડાયરેક્ટ જે લોડ હોય છે તે લોડ એ વાઇન્ડિંગને પણ એટલા જ કરંટ ઉપર ચલાવતો હોય છે. એના કારણે આપણે વધારે કરંટ જો ત્યાંથી ડ્રો થાય તો એનું ફિલ્ડ જે છે તે બંધ થઈ શકે છે. સાથે સાથે આર્મેચરનું ફિલ્ડ છે એ પણ સિરીઝમાં હોય છે અને એ બળી જવાના સંભાવના વધારે હોય છે. પછી જો આપણે સ્પીડ વર્સિસ ટોર્કની વાત કરીએ તો પણ એવો ગ્રાફ જ આપણને નીચે ડિક્રીમેન્ટલ ફોર્મમાં મળશે. પણ જે ગ્રાફ અહીંયા મળતો હતો એના કરતાં ઓછા ડિક્રીમેન્ટલ ફોર્મમાં અહીંયા આપણને ટોર્ક કેરેક્ટરિસ્ટિક્સ મળશે. કારણ કે નો લોડ ફ્લક્સની જો વાત કરીએ તો એ કેવું હશે? રેસિડ્યુઅલ ફ્લક્સ જેવું જ હશે કે જ્યારે નો લોડ હોય, મશીન જ્યારે નો લોડમાં હોય ત્યારે શું હશે કે જે સ્ટાર્ટિંગમાં આપણે રેસિડ્યુ થયેલું ફ્લક્સ હશે એના બરાબર આપણને ત્યાં જોવા મળશે. અને સ્પીડની વાત કરીએ તો સ્પીડ આપણે EB/5 ઉપરથી આપણે નોટ ડાઉન કરી શકીએ છીએ, જે તમને આ ઇક્વેશન ઉપરથી મળે છે. બરાબર છે? તો આમ આપણે સિરીઝ મોટરની સ્પીડ કરંટ કેરેક્ટરિસ્ટિક્સ જે આપણે આ આકૃતિ ઉપરથી જાણી શકીએ છીએ, સ્પીડ ટોર્ક કેરેક્ટરિસ્ટિક્સ આ આકૃતિ ઉપર જાણી શકીએ છીએ. અને બંને કેરેક્ટરિસ્ટિક્સનો જો સમન્વય કરીએ તો એ રનિંગ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સિરીઝ મોટર તરીકે ઓળખાય છે. મિત્રો એક્ઝામમાં બહુ બધી વખત પૂછાયેલા પ્રશ્નો છે. આ રનિંગ અને સ્ટાર્ટિંગ કેરેક્ટરિસ્ટિક્સ આ બહુ બધી વખત પૂછાયેલા પ્રશ્નો છે. પછી વાત કરીએ આપણે ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડની. બરાબર છે? ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ એટલે કે સિરીઝ અને શન્ટ મોટરનો સમન્વય. ક્યુમ્યુલેટિવની વાત આવે ને મિત્રો એટલે કાંઈ જ નહીં કરવાનું, સિરીઝ મોટર અને શન્ટ મોટરનો સમન્વય કરી દેવાનો. એટલે સ્પીડ વર્સિસ આર્મેચર કરંટની જો કેરેક્ટરિસ્ટિક્સ આપણે ડ્રો કરીએ તો શન્ટ મોટરની કેરેક્ટરિસ્ટિક્સ આપણે આ જોવા મળી હતી અને સિરીઝની આવી રીતે ઓછી થતી જોવા મળી હતી. એટલે આપણે આ બંને કેરેક્ટરિસ્ટિક્સનું એક વચ્ચેથી એવરેજ લાઈન લઈ લેવાની. એટલે એ આપણને શું મળી જાય? ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટરની કેરેક્ટરિસ્ટિક્સ આપણને મળી જશે. મિત્રો ફરીથી વાત કરું છું, શન્ટ મોટરની કેરેક્ટરિસ્ટિક્સ અને સિરીઝ મોટરની કેરેક્ટરિસ્ટિક્સ આ બંનેનું આપણે એક એવરેજિંગ કરી અને વચ્ચેથી એક કોમન લાઈન લઈ લેવામાં આવે તો એ આપણને મળે છે ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ. તો આમ ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડની કેરેક્ટરિસ્ટિક્સ ડ્રો કરવા માટે બીજું કોઈ તથ્યોની અને કોઈ આપણે ઇક્વેશનની જરૂર નથી, પણ શન્ટ અને સિરીઝ આમ બંને મોટરને આપણે ડાયરેક્ટ લખી શકીએ છીએ. અને મિત્રો એક્ઝામમાં જો તમને આવો પ્રશ્ન પૂછાય એટલે સાથે ફિગર ડ્રો કરવાનું ભૂલતા નહીં. કારણ કે અહીંયા ફિગર એટલા માટે ડ્રો નથી કરી કારણ કે ઓલરેડી આગળની કેરેક્ટરિસ્ટિક્સમાં આપણે જોઈ લીધી છે. એટલે ફિગર્સ તમારી સેમ જ રહેવાની છે, પણ આપણે એક્ઝામ વખતે ડ્રો કરવાની છે. નેક્સ્ટ અને લાસ્ટ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ. ડિફરન્શિયલ કમ્પાઉન્ડમાં મિત્રો 3 અલગ અલગ પ્રકારની કેરેક્ટરિસ્ટિક્સ અહીંયા ડ્રો કરેલી છે. જ્યાં નોર્મલ લાઇન જે આપણી તમને ખ્યાલ છે કે સ્પીડ જે છે એ આપણી કોન્સ્ટન્ટ હતી. બરાબર છે? જો એની ઉપરની લાઇનમાં જો જોવા મળે તો એને કહેવાય ઓવર કમ્પાઉન્ડ કહેવાય. અને જો એ જ લાઇનની સાપેક્ષમાં એટલે કે આ જે 2 નંબરનું જે દેખાય છે એ જો કહેવાય તો એને લેવલ કમ્પાઉન્ડ કહેવાય. અને એનાથી જે નીચે છે 3 નંબરનું એને કહેવાય અંડર કમ્પાઉન્ડ. આમ ડિફરન્શિયલ કમ્પાઉન્ડની અંદર જો સ્પીડ વર્સિસ આર્મેચર કરંટની આપણે કેરેક્ટરિસ્ટિક્સ ડ્રો કરશું તો આપણને 3 કેરેક્ટરિસ્ટિક્સ મળશે. કારણ કે ડિફરન્શિયલ એટલે શું છે કે શન્ટ અને સિરીઝ આ બંનેનો ડિફરન્સ છે. બરાબર છે? એટલે શન્ટ અને સિરીઝનો જો ડિફરન્સ લેશું અને ડિફરન્સ કેટલો હોય કે શન્ટ વધુ છે કે ઓછું છે, સિરીઝ વધુ છે કે ઓછું છે, આમ આ બંને ઉપરથી શન્ટ અને સિરીઝના લેવલ ઉપરથી આપણને આ 3 અલગ અલગ લેવલો મળી શકે છે. બરાબર છે?
કે જો આપણે એકદમ લેવલમાં હશે, આ જે ડિફરન્સ લીધેલો છે એ લેવલમાં હશે તો લેવલ કમ્પાઉન્ડ આપણને અહીંયા કેરેક્ટરિસ્ટિક્સ મળશે. ઓવર થયેલું હશે તો ઓવર કમ્પાઉન્ડ અને અંડર હશે તો અંડર કમ્પાઉન્ડ. આમ આપણને 3 અલગ અલગ કર્વની અંદર ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટરની રનિંગ કેરેક્ટરિસ્ટિક્સ જોવા મળે છે. કારણ કે આમાં કેવું છે કે સિરીઝ ફિલ્ડનો જ્યારે વધારો થશે, આપણે આ ઇક્વેશનની અંદર સમજીએ તો સિરીઝ ફિલ્ડમાં ફ્લક્સમાં વધારો થાય તો આપણે મેઇન ફ્લક્સમાં શું થઈ જશે? ઘટાડો થઈ જશે. બરાબર. શન્ટ ફિલ્ડમાં વધારો થશે તો મેઇન ફ્લક્સમાં એટલે ડિફરન્શિયલ કમ્પાઉન્ડમાં વધારો થશે. તો આમ શન્ટ અને સિરીઝ આ બંનેના ફિલ્ડ પર છે ને એ બહુ બધો આધારિત છે. બરાબર છે મિત્રો. એટલા માટે જ આપણને અહીંયા કને 3 અલગ અલગ લેવલ અહીંયા જોવા મળ્યા છે: ઓવર કમ્પાઉન્ડ, લેવલ કમ્પાઉન્ડ અને અંડર કમ્પાઉન્ડ. તો આમ આપણી અત્યારે કેરેક્ટરિસ્ટિક્સ જે છે તે પૂર્ણ થાય છે મિત્રો. અને નેક્સ્ટ ટોપિક છે જે અત્યારે આપણે ચર્ચા કરી લઈએ છીએ, બહુ નાનકડો ટોપિક છે જે ઓલરેડી આપણે ડીસી જનરેટરની અંદર લીધેલો છે ટોપિક મિત્રો. એમાંનો છે ટોપિક ડીસી મોટરના પાવર સ્ટેજીસ. મિત્રો જ્યારે આપણે જનરેટરના પાવર સ્ટેજીસ જોતા હતા ત્યારે મેં તમને વાત કરી હતી કે ડીસી મોટરના પાવર સ્ટેજીસ પણ આવા જ આપણને જોવા મળશે અને એની ઇફિશિયન્સી પણ સેમ જોવા મળશે. હવે ફરક શું હશે કે ઇનપુટ તરીકે આપણે ઇલેક્ટ્રિકલ પાવર આપશું અને આઉટપુટ તરીકે આપણને શું મળશે? મિકેનિકલ પાવર મળશે. તો આમ ઇનપુટ આપ્યા પછી શું થાય કે મિકેનિકલ પાવર ડેવલપ થાય અને એની વચ્ચે શું થાય છે? કોપર લોસ. એટલે કોપર લોસ કઈ કઈ જગ્યાએ થાય? તો એ આપણે ઓલરેડી લોસીસ જોઈ લીધા છે. કોપર લોસ ક્યાં ક્યાં થાય? આર્મેચર કોપર લોસ, શન્ટ ફિલ્ડ કોપર લોસ થાય છે. બરાબર છે. તો એ કોપર લોસ થયા પછી જેટલો પણ પાવર બચે છે તે આપણે પાવર ડેવલપ થાય છે, જેને મિકેનિકલ પાવર ડેવલપ કહેશું, જે EBIA બરાબર હશે, જે આપણા ઇલેક્ટ્રિકલ પાવર બરાબર છે. અને આ મિકેનિકલ પાવર ડેવલપ થયા પછી શું થશે? શાફ્ટની અંદર આર્મેચરમાં આયન લોસ અને મિકેનિકલ લોસ જોવા મળશે, જે મેગ્નેટિક લોસ તરીકે પણ ઓળખાય છે. તો આમ આ લોસીસમાંથી જે પણ પાવર બચશે તે આપણા મોટરનો આઉટપુટ હશે અને એ જ આપણો મિકેનિકલ પાવર આઉટપુટ થશે. બરાબર છે મિત્રો. તો આમ અલગ અલગ 3 સ્ટેજીસમાં આપણે પાવરને આપણે બતાવી શકીએ છીએ. એમાંનો પહેલો જે હતો એ મોટરનો ઇનપુટ હતો અને લાસ્ટ જે હતું એ આઉટપુટ હતો. અને વચ્ચે શું છે? જે મિકેનિકલ પાવર ડેવલપ થાય છે, જે આપણે ઇલેક્ટ્રિકલની ફિલ્ડથી કરી અને આર્મેચર સુધી જતી વખતે જે લોસીસ થાય છે આર્મેચર ફિલ્ડમાં અને શન્ટ ફિલ્ડની અંદર, આ બંને લોસીસ જે કોપર લોસ થયા એને બાદ કરતાં જે પણ પાવર બચશે એ પાવર આપણો મિકેનિકલ પાવર હશે. અને આયન લોસીસ અને મિકેનિકલ લોસ, જે મેગ્નેટિક લોસ છે, તેમાંથી બચતો પાવર હશે એ ડાયરેક્ટ શું થશે? આપણો મોટરનો આઉટપુટ થશે. તો આમ આપણે એના પાવરને સમજાવી શકીએ છીએ. અને લોસીસ માટે તો મિત્રો આપણે ઓલરેડી પહેલાં ડિસ્કસ કર્યું છે તેવી જ રીતે જ. બરાબર છે. હવે જો ઇફિશિયન્સીની વાત કરવામાં આવે તો ઇફિશિયન્સી મોટર અને જનરેટરની બધી સેમ જ હશે, પણ થોડોક ફેરફાર શું છે કે સૌથી પહેલી વાત કરીએ આપણે ઇલેક્ટ્રિકલ ઇફિશિયન્સીની. તો ઇલેક્ટ્રિકલ ઇફિશિયન્સી એટલે કે આઉટપુટ અપોન ઇનપુટ. ઇફિશિયન્સીની વાત જ્યાં પણ આવે ને મિત્રો ત્યાં આઉટપુટ અપોન ઇનપુટ કરવાનું. એટલે ઇલેક્ટ્રિકલ ઇફિશિયન્સીમાં તમે જોશો તો B/A છે. તો આ ઇલેક્ટ્રિકલ પાવર જ્યારે આપણે ઇનપુટ કરીએ છીએ તો એને આઉટપુટ આપણને શું મળ્યો? મિકેનિકલ પાવર મળ્યો. તો આમ ઇફિશિયન્સી બરાબર આઉટપુટ એટલે કે B/ઇનપુટ એટલે કે A. આમ B/A લખ્યું છે. એટલે કે આ ઇલેક્ટ્રિકલ પાવરનું જ્યારે આપણે મિકેનિકલ પાવરમાં કન્વર્ઝન કરીએ છીએ તો સૌથી પહેલો સ્ટેપ શું છે કે ઇલેક્ટ્રિકલ પાવરનું મિકેનિકલમાં થાય છે ત્યારે મિકેનિકલ ભાગ્યા ઇલેક્ટ્રિકલ. એટલે ઇલેક્ટ્રિકલ ઇફિશિયન્સી કેટલી બનશે? તો મિકેનિકલ પાવર ડેવલપ થયો છે ભાગ્યા ઇલેક્ટ્રિકલ પાવર જેટલો આપણે ઇનપુટ કર્યો તે. પછી જો મિકેનિકલ ઇફિશિયન્સીની વાત કરીએ આપણે તો મિકેનિકલ આઉટપુટ શું થાય છે? આયરો C. અને ઇનપુટ શું કર્યું? તો આપણે B. તો આમ અહીંયાથી ઇનપુટ કરી છે ને અહીંયાથી આપણને આઉટપુટ મળે છે. તો આઉટપુટ C/ઇનપુટ B. એટલે ડાયરેક્ટ આપણે ઇક્વેશનમાં લખી દીધું. અને ઓવરઓલ ઇફિશિયન્સીની વાત કરીએ તો ઓવરઓલમાં આપણે શું કરીએ કે ઇનપુટ શું કર્યો? A અને આઉટપુટ શું કર્યો? C. તો આઉટપુટ C/ઇનપુટ A. તો એ આપણે શું થઈ જાય છે? ઓવરઓલ ઇફિશિયન્સી થાય છે. બરાબર છે મિત્રો. તો આમ આપણે ઇફિશિયન્સી અને એનો પાવર સ્ટેજીસ વિશે જાણ્યું. તો એ પણ એક્ઝામમાં બહુ બધી વખત પૂછાયેલો પ્રશ્ન છે ને, બહુ જ ઇઝી ટોપિક છે. એટલે ધ્યાન દેવાનું ના ભૂલતા અને જોઈ લેજો. બરાબર છે મિત્રો. હવે બહુ જ સ્ટાર્ટિંગના જે ટોપિક હતા એ આપણા બહુ અગત્યના મુદ્દાઓ અત્યારે પૂરા થઈ ગયા છે મિત્રો. હવે જે આ બધો બેઝ આપણે બનાવ્યો એના ઉપરથી આપણને હવે મોટરની શરૂઆત કરવાની છે. એટલે મોટરની સ્ટાર્ટિંગ કરવાની છે અને એની
આપણને બધી ડેફિનેશનો કઈ રીતે મોટર ચાલુ થાય છે, કઈ રીતે એને સ્પીડને રેગ્યુલેટ કરી શકીએ છીએ અને મોટરને કઈ રીતે આપણે ક્લોકવાઇઝ ફરાવી શકશું, કઈ રીતે એન્ટી ક્લોકવાઇઝ ફરાવી શકશું, આમ બધા ટોપિક વિશે આપણે ચર્ચા કરીશું મિત્રો. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે મોટરની શરૂઆત કરવાની છે, એટલે કે મોટરને સ્ટાર્ટ કરવાની છે. બરાબર છે. તો અત્યાર સુધીના જો લેક્ચર્સમાં ખબર ના પડી હોય તો ફરીથી વિડીયોને રિવાઇઝ કરી અને લેક્ચર્સ જોઈ લેજો. અને જો ખબર ના પડે તો કમેન્ટ બોક્સની અંદર જરૂરથી રિપ્લાય કરજો. સમય મળતા તમને પાછો રિપ્લાય કરી આપશું. ધન્યવાદ મિત્રો.